લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યને મળી મોટી સફળતા। પાદરામાં ખેતરની ઓરડીમાંથી 4.11 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યને મોટી સફળતા મળી છે। પાદરા વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન ખેતરની ઓરડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ સ્ટાફ અશોકભાઈ કાનાભાઈ સાથે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી મુજબ પૃથ્વી રિક્કીનભાઈ પટેલ રહે મત્યાનું મંદિરવાળું ફળિયું પાદરા પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી છૂટક વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું। પંચોની હાજરીમાં બજરંગનગર પાછળ આવેલા ખેતરમાં રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના 656 ક્વાર્ટર બોટલો કિંમત ₹2,11,120 મળી આવી હતી। ઉપરાંત મોબાઈલ ફોન ₹50,000 થતા નિશાન ગાડી નંબર JJ12EE 6980 કિંમત ₹1,50,000 મળી કુલ ₹4,11,120નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। આ કેસમાં પૃથ્વી રિક્કીનભાઈ પટેલ, રિક્કીનભાઈ ભોગીલાલભાઈ પટેલ અને શંભુભાઈ માળી રહે તરસાલી વડોદરા સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।